અરે તો મેં હું લીધું વટાણા લીધા ને તો ના 50 રૂપિયાના તો મેં એને 500 આપ્યા તો એને મને 550 પાછા રિટર્ન આપ્યા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સરસ મજાની સવાર છે અને ગામડાની સવાર એટલે કહેવાનું જ સરસ મજાની હોય. નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. બહુ જલ્દી ઉઠી ગઈ. હજી તો મમ્મા કરતે જલ્દી ઉઠી ગઈ. તારું શું છે? મારું તો શું છે, મિલ્ક શેક લાગે છે. મારું પેલું છે આ સ્ટ્રોબેરી શેક. તને કોકો બોબા આવે એટલે કોકો એનો હાવ લાગે. પેલું બદામ શેક. બદામ શેક તો મેં પીધું જ નહીં એટલે ખબર નહીં. ના હાવ લાગે. એ બધું પીવાનું તો જ પીલે પીલે પીલે. રૂહી લે પી લીધું. આપો 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 આપો. આવડો મૂક દો મૂક દો. લો બસ બસ હવે પેટ ભર ગયા. તુલા આપી દેતી बाको पिलाओ अंदर, बाको. ના डैडी को भी पिलाओ ना. हमारा पेट बहुत भर गया, अभी नहीं. पीना पड़ेगा तुमको चाय लो नहीं पीना. लो बस 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 बस. लो पीला ये क्या है अभी? ये क्या है? चाय है चाय है ऐसी ग्रीन 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 टी है. એ અહીંયા लो लो वाह ये बात बता दी वाह ચાલો ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં છે દાળ ભાત, શાક અને અથાણું. કણાનું રે કણાનું. મેગુ હા મામા 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 મેગુ બરાબર ખોલો. આ ખોલો. રૂહી એ રૂહી રૂહી ઓય ઉલ્લુ અહીંયા આવ. રૂહી કીધું તો નહીં સાંભળ્યું, ઉલ્લુ કીધું તો પહેલાં સાંભળ્યું. એટલે તારા રૂમમાં ડાલું તું હા. ખાવા માટે ઓ ઓ ભાગી ગઈ પાછી અહીંયા આવીને બેસી ગઈ એ પાછી આવીને અહીંયા બેસી ગઈ પછી મેં એને બગાડ્યું ક્યાં છે જતી લઈ અહીંયા પડી જવાય નીચે. તું ન પડી જતી બગાડું બગાડું કરી. આપણા રૂહી મેડમની કલાકારી. કાલે ઉનાઈ ગયા હતા ને તો મેડમ લઈ આવેલી હતી ક્લે. ધીરે ધીરે. ધીમે મેઘુ ઉપર હે. ધીમે ધીમે દોડતો નહીં. કારે જવા દે. આટલા વખત થઈ ગયું. ચાલ આવી જા રૂહી. જતા રહ્યા થઈ ગઈ છે સાંજ. હવે થોડી વારમાં અંધારું થઈ જ જવાનું છે ને અમે નીકળ્યા છે શાકભાજી લેવા અને પાછું જવાનું છે શાકભાજી લઈને મારા માસીને ત્યાં, કેમ કે માસીનો ફોન આવ્યો હતો રૂહી આવી છે કેરી લઈ જાઓ. છેલ્લી છે જે લાસ્ટમાં પાકે ને નીલમ કેરી કે અમુક 12 કેરી કે તો એ વાળી કેરી બચી છે લાસ્ટ, તો લેતા જઈએ. છેલ્લે ખાઈ લઈએ. આવી
બાઈ રૂહી હા. તારા માટે શું લાવી છે ખબર? હા. ગેસ કર કોની ગેસ કર. ભીંડા. તું ભીંડા યાદ કરતી તેને બહુ દિવસથી. આજે મમ્માને ભીંડા દેખાઈ ગયા ને એટલે મમ્મા લઈ આવી રૂહી માટે યાદ કરી. હા. દાળ ઢોકળી નહીં બનાવી બાએ દાળ ઢોકળી તો કાલે બનાવશે હા, કાલે મેં બનાવવા. ઓકે ના આજે તો થોડા જોના તો સુરત બનાવીશ. ના સુરતથી બને. અહીંયા અહીંયા તો બાએ બીજું કંઈ બનાવ્યું. બીજું યમ્મી શાક બનાવ્યું છે. નવું શાક બનાવ્યું છે. કઈ ના તું જઈને જોજે ને. અરે મેં શું લીધું? વટાણા લીધા ને પૈસા તો ના 50 રૂપિયાના તો મેં એને 500 આપ્યા તો એણે મને 550 પાછા રિટર્ન આપ્યા. પછી આપી દેજો ને. આપી આવી 100 રૂપિયા. મેં કીધું તમે 100 વધારે આપ્યા તો હવે ને એ છે ને એનો પેલો માંડવાનો એનો લાકડું પડી ગયું. એ ધ્યાનમાં. હા એ ધ્યાનમાં એણે મને 1 નોટ વધારે આપી દીધી. એ જ તો. તો એ ભાઈ બી ખુશ થઈ ગયો કે બેને આપી દીધા કે બીજા 250 વટાણા આપી દેવાના હતા. ના રે ખોટું એ લોકોનું મહેનતનું શું કરવા આપણે હવે લાવવાનું. ખા સાઈડલા બોલો એને ભાવ એને ભીગા. એને જો તે ઈમાનદારી બતાવી ને હા એને જે ભાવમાં પડ્યા ને તે ભાવમાં જ તને આપી દેવાના હતા. કઈ નહીં એ તો પણ એના બિચારાના 100 વધારે જતે ને એટલે આપણે શું કરવા એવું કરવાનું. એમ બી એવા ખોટા પૈસા કોઈ દિવસ ટકે નહીં એ પછી વધારે લઈને જ જાય. ચાલો ત્યારે ખાસું લેટ થઈ ગયું છે અને શાકભાજી લઈ લીધી છે. માસીને ત્યાંથી કેરી લઈ લીધી છે અને અંધારું થઈ જ ગયું છે. 9 વાગી ગયા છે. હજી જમવાનું છે. જમીને પછી પાછું જવાનું છે સુરત કેમ કે કાલથી પાછું ચાલુ છે બધું સ્કૂલ કોલેજ. નીકળી ગયેલું છે એટલે. આ વાળી મારી દી હા એ તારી રોજ તમે બટાકો આપું ને કયો બટાકો એને છે જો બટેકું આ આ બટેકું. કયો બટેકો છે યમ્મી મસાલેદાર બટાકું. ચલો ચલો ખલો ખલો હાથ ધોયા લીધો. બિસ્કિટ બેબી ટમાટો એવા જા ધોયો જાવ તું બી જા. 2 જણા 2 જણા. તો ચાલો જમીને બધાને બાય બાય કરીને પાછા રવાના થયા છે સુરત જવા માટે. ઘરે આવી ગયા અને અમે કાલની તૈયારી પણ કરી નાખી છે. રૂહીના ફેવરેટ ભીંડા અને રૂહી મેડમ આપણા સૂઈ પણ ગયા છે. તો ચાલો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય ગાઈસ.